জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। જેટીપીએલને આંગણે ફરી પાછા રામકૃષ્ણ કથામૃતનો દોર આગળ વધારીએ છીએ। ભગવાન રામકૃષ્ણ દેવની વાતો આ કંઠ આપણે પિતા જ રહીએ, જે સહજતાથી એમને અઘરામાં અઘરા રહસ્યો, ઉપનિષદની વાતો, વેદાંતની વાતો સામાન્ય માણસ સમજી શકે એટલી સહજતાથી આપણી સામે રજૂ કરી છે। ગઈ વખતે આપણે એ વાત જોઈ, રામકૃષ્ણ દેવે કીધું હતું કે ઈશ્વરીય તત્વ એક ઊંચી અગાસી ઉપર રહેલું છે અને એના વિવિધ માર્ગો છે। કોઈ પાકી એ નિસરણી ઉપરથી ચડે, સીડી ઉપરથી ચડે છે, સિમેન્ટની બનેલી, પથ્થરની બનેલી એ સીડી ઉપરથી જાય છે। કોઈ લાકડાની નિસરણી ઉપરથી જાય છે એ રહસ્યને પામવા, કોઈ ખાલી પગા કરીને જાય છે, કોઈ દોરડું પકડીને જાય છે। વિવિધ સંપ્રદાયો, વિવિધ ધર્મો, વિવિધ માન્યતાઓ, અંતે તો ધ્યેય દરેકનું એક છે કે એને ઈશ્વરીય તત્વ પાસે એ બ્રહ્મને જાણવાની કોશિશમાં આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલી આવી છે, જેની અંદર ઋષિઓ, મુનિઓ, સાધકો, ભક્તો આ બધા જ ઈશ્વરીય તત્વને પામવાની કોશિશ કરી રહ્યા છે। ઘણીવાર આપણને દ્વિધા થાય તો આમાંથી સાચું શું? રામકૃષ્ણ દેવે આ બધી વાતોનું સ્પષ્ટીકરણ કર્યું। ઠાકોર કહે છે કે કળિયુગની અંદર જે પ્રાણ છે એ અન્નમય પ્રાણ છે। માણસ અન્ન દ્વારા પોતાનું જીવન ટકાવે છે। અન્નમય પ્રાણ હોવાના લીધે આ ધરતી પર આપણે રહેવું જરૂરી છે। જ્યાં સુધી જીવન છે, જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી સદેહ માણસ આ ધરતી પર વિચરણ કરતું રહે છે। અન્નમય પ્રાણ હોવાના લીધે વિવિધ સાધનાઓ કરતા રામકૃષ્ણ દેવે સ્પષ્ટ કહ્યું છે કે બીજા માર્ગે, બીજા કોઈ ક્લિષ્ટ પ્રક્રિયાઓની અંદર, યોગની પ્રક્રિયાઓની અંદર, હોમ હવનની પ્રક્રિયાઓની અંદર કે બીજા ઘણા બધા વિવિધ માર્ગો દ્વારા, તોતાપુરી મહારાજ આવ્યા તો વેદાંતની દીક્ષા દીધી ઠાકોરને, ભૈરવી બ્રાહ્મણો ત્યાં પધાર્યા માં તો એમને એ તંત્રની દીક્ષા દીધી। ઠાકોર તો એટલી બધી ઉચ્ચ કક્ષાના સાધક હતા કે આ બધું સહજતાથી એને પ્રાપ્ય થયું। પણ વર્તમાનમાં જીવતો સાદો માણસ, સાદો ભક્ત, સાદો સાધક કે જે હજી એ માર્ગે તો માત્ર પગલાં માંડે છે, એના માટે રામકૃષ્ણ દેવે કીધું કે જ્યાં સુધી પોતાપણાનો હોવાનો, શરીરની હયાતી હોવાનો, પોતે સદેહે આ ધરતી પર જીવે છે, આ સંદર્ભમાં એને હોવાપણાનો અહમની વાત કરી। અહમ એટલે પોતાના અસ્તિત્વની માટે જે જાગૃત છે એ સાધકની વાત રામકૃષ્ણ દેવે કીધી કે જ્યાં સુધી આ અહમ રહે છે, અહમ એટલે અભિમાનના અર્થમાં નહીં, પણ પોતાની હયાતી હોવાના સંદર્ભમાં કે હું હયાત છું, અન્નમય પ્રાણના લીધે શરીર આ ધરતી ઉપર ટકી રહ્યું છે, ત્યારે બહુ સ્પષ્ટ રીતે એટલું બધું મોટું વિધાન છે કે આપણે એને સહજતાથી લઈ લઈએ તો આપણે એને સમજી નહીં શકીએ। એના માટે કીધું કે સામાન્ય સાધકે તો ભક્તિનું શરણું લેવું, એને ભક્તિનું અવલંબન લેવું, અને આ જ વાત ગાય વગાડીને, નગારે ઘા મારીને નરસિંહ કહે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું। આ ધરતી ઉપર એક મોટામાં મોટો પદાર્થ હોય તો કયો છે? તો કે ભક્તિ। ભૂતળ ભક્તિ પદાર્થ મોટું। મિત્રો, આપણે ઉપકારી છીએ આ પરંપરાના સાધકોના, રામકૃષ્ણ દેવના, નરસિંહના, કે આપણને એક માર્ગ દેખાડી દીધો કે તમે ભક્તિ માર્ગે ચાલો ને। જે જીવતો માણસ ધરતી પર પોતાના સામાન્ય કર્મ કરતો કરતો, આજીવિકાને રડતો રડતો, કુટુંબ કબીલાને સાચવતો, ત્રિવિધ તાપમાં એ તપતા માણસ માટે શું સાતા આપે? તો આ ત્રિવિધ તાપથી તપતા માણસ માટે
એક જ વાત કરી કે તમે ભક્તિનું શરણ લ્યો. ભક્તિ એક ટાઢક છે. યોગીજી મહારાજ કહેતા કે રામ નામ લેવાથી, ભક્તિ કરવાથી અંતરમાં ટાઢું રહે છે. ખૂબ સરળ વ્યક્તિત્વ કહે છે કે અંતરમાં ટાઢું રહે છે. ભક્તિ દ્વારા માણસ પાર થઈ શકે છે. આપણી પાસે તો કેટલી પરંપરાના એ મહાન આત્માઓએ આ વાત સાબિત કરી દીધી છે. સબરીજીને લઈએ, મીરાબાઈને લઈએ તો એક એને સાબિત કરી દીધું કે ભક્તિની તાકાત શું છે. રામચરિત માનસની અંદર શબરીબાઈની જે વાત આવે છે, આપણને એમ રોમાંચ થાય કે ક્યાં એને કહેવાતું અક્ષર જ્ઞાન લીધું હતું. માત્ર ને માત્ર માતંગ ઋષિના આશ્રમની અંદર વહેલી સવારે એક 11 વર્ષની દીકરી ચોરી છુપીથી એ આશ્રમનો એ દ્વાર, નાનું એવું એક દેશી ભાષામાં આપણે ઢંકલી કહીએ આશ્રમની, તો એ દ્વાર ખોલી અને ચૂપચાપ ત્યાં જાય છે. ઋષિઓ તો હજી એમની એ સાધનાની અંદર વ્યસ્ત છે અંદર કુટીરોમાં, તો ઉતાવળે આખું આંગણું સાફ કરી નાખે છે. માટીના ઘડાથી એ જળાશયમાંથી પાણી લાવી અને વૃક્ષોને પાઈ દે છે, સાફ સફાઈ કરે છે. ક્યાંક ચબૂતરો વાળી અને ચણ નાખી દે છે. માં નાની એવી સબરી દીકરી, એને ડર છે કે રખેને માતંગ ઋષિ ઉઠી જાય, બીજા શિષ્યો ઉઠી જાય અને હું તો આદિવાસીની દીકરી, મને ઠપકો આપશે. પણ એનો ભાવ, સમર્પણનો ભાવ, ભક્તિ માર્ગની આ યાત્રિકા છે સબરીબાઈ. એટલે ચોરી છુપીથી આ કરી જાય છે. માતંગ ઋષિ વિચારે છે કે અરે આ સવારે ઉઠીએ છીએ તો આ તો અત્યંત સુંદર વાતાવરણ, આહલાદક છે, બધું સાફ સુથરું છે, વૃક્ષોને પાણી પવાઈ ગયું છે, પક્ષીઓ ચહલપહલ કરી રહ્યા છે, પક્ષીઓ એના કુંડામાં નાહી રહ્યા છે. અરે આ તે કોણ એવું સેવક છે? શિષ્યોને પૂછે છે કે તમે વહેલા ઉઠીને કામ કરશો? તો કે ના મહારાજ, અસત્ય નહીં બોલીએ, અમે તો અમારા કામમાં બીજામાં વ્યસ્ત હોઈએ છીએ, પૂજા પાઠમાં. પણ આખું કેવું છે કે જે સાફ સફાઈ કરે છે. માતંગ ઋષિએ વિચાર્યું કે આ ચોરને પકડવો પડશે. અને એક વહેલી સવારે સબરીજી આવે છે ચોરી છુપેથી. માતંગ ઋષિ જોવે છે અને કામ કરે છે, ભાગવા જાય, બધું એમ જોવે છે, મને કોઈ જોઈ તો નથી લેતું. એટલે સબરીજી નાની દીકરી જાય છે અને ઋષિએ એની ચોટી પકડી. અરે ચોર પકડા ગયા. થથરે છે, બાપજી મને વળતા નહીં, મને મારતા નહીં, હું તો આ મને ગમે છે એટલે આ સબ. મિત્રો, માતંગ ઋષિ કે જે બ્રહ્મને જાણનારો છે, સબરીની સામે વંદન કરે છે કે માં, દીકરી તને વઢાય, તું તો ભક્તિ માર્ગની યાત્રિકા છે બેટા. આટલી સહજતાથી, અને અહીંયા તો નાત જાતના ભેદ ટળી જાય છે બેટા. આ તો ઋષિનો આશ્રમ છે. દીકરી ચોરી છુપીથી શું કામ આવે છે માં? સબરી કહે છે કે બાપજી મને કોઈ વઢે નહીં. એટલે તો કહે છે કે બેટા તને છૂટ છે, તું દિવસની આવ, તને મન પડે ત્યાં સુધી આવ, તારો જ આશ્રમ છે. દીકરી હું તો તારા બાપ પિતા તુલ્ય છું માં. આ રીતે તમે વહેલી સવારે શું કામ? અને સબરીજી તો પછી આવે છે. એક ઋષિનું આશ્વસ્ત થાય છે કે મને માર્ગ ચિંધાડનાર જીવનમાં કોઈક મળી ગયું છે. આ ભક્તિ માર્ગની યાત્રિકા ને માતંગ ઋષિ કહે છે કે માં, વર્ષો પછી કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને આ શરીર હવે આ ધરતી પરથી વિદાય લેશે. સબરીજીની પણ ઉંમર યુવાવસ્થામાં પ્રવેશી ગયા છે અને કહે છે કે ઋષિવર્ય, હે પિતા, આપ તો વિદાય લઈ લેશો, પણ મારા જીવનની અંદર ઉદય થશે, મારા જીવનમાં કોઈ પરમપિતાનો પ્રકાશ આવશે, મને ક્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે? આપ તો બધા આ જાણકાર છો, તો મારું શું થશે? ભારત વર્ષની આ પરંપરા એક સીમા ચિહ્ન જેને કહી શકાય એવા ઋષિવર્યે એને કીધું કે બેટા શબરી, તું આ જ રીતે અહીંયા રહેજે અને અહર્નિશ પ્રકૃતિના ખોળે તું ધ્યાન, મતલબ ઈશ્વરનું નામ સ્મરણ કરે. બેટા રામ શબ્દ તું કાળજે, કોતરી રાખજે, અને એક દિવસ એવો આવશે કે માં તને રામ મળવા આવશે. આ ભક્તિની તાકાત. રામકૃષ્ણ દેવે કીધું કે જીવનની અંદર ભક્તિ લઈ, ભક્તિને જીવનની અંદર જ્યારે પ્રવેશ થાય ને, હે ને, તો અદ્ભુત વાતો આપણી સામે છે. કેટલા દ્રષ્ટાંતોથી આને દ્રઢતા કરી સાધક માટે. સાધક વિચલિત ન થાય એટલા માટે
ભક્તિની જે તાકાત છે એની વાત કરી. અને એ જ રામ દંડકારણ્યની અંદર એક દિવસ શબરીને આંગણે આવીને ઊભા છે. વૃદ્ધાવસ્થાની શબરી. રોજની પ્રક્રિયા, સાતત્ય. રામકૃષ્ણ દેવે કીધું ને કે ભક્તિ માર્ગની અંદર સતત સાતત્ય હોવું જોઈએ. રોજ એ પિત્તળના એક લોટાને ઉટકવો પડશે આપણે, નહીં તો કાટ ચડી જાય, હે ને, વ્યવહારિક કાટ ચડી જાય. એટલે સબરીજી રોજ એ જ પરંપરા, રોજ સ્વચ્છ આંગણું, રોજ તાજા ફૂલ, રોજ તાજા બોર, ફળ. કઈ ઘડીએ જીવનની અંદર રામનો પ્રવેશ આપણા જીવનમાં થઈ જશે. કઈ ક્ષણો કોઈ નિશ્ચિત નથી. કોઈ પણ સમયે રામ તો આપણે આંગણે આવીને ઊભો રહેશે. આપણે એને વધાવવા માટેની તૈયારી રાખવી પડશે ને, હે ને. તો અને ભક્તોની મૂંઝવણ કેવી, હે ને. દયારામે કીધું ને કે મારા નયણાની આળસ રે. આળસ નયન કરે ને તો રામ એ પલમાં પણ આપણી સામેથી ખસી જાય. આવ્યા તો હોય પણ આપણી આળસના લીધે શબરીને રામ મળે છે અને રામ એનો સ્વીકાર કરે છે. આ ભક્તિ માર્ગની તાકાત. અરે એ જ રામનામાં શું અદ્ભુત વાતો રામચરિત માનસની અંદર કરી છે રામકૃષ્ણ દેવે. આ બધી વાતોને આપણી સામે લાવ્યા. હનુમાનજીની વાત કરી. રામકૃષ્ણ દેવના જીવનમાં હનુમાનજીની ભક્તિ કરી છે અને હનુમાનજીની માફક એ તો વૃક્ષ ઉપર પણ રહ્યા છે. ભક્તિ માર્ગના અખંડ, જેને કહેવાય ને એક ચોકીદાર, એક પ્રબળ, એના જે કહેવાય આવું સ્વરૂપ હનુમાનજીનું. જ્યારે અયોધ્યાની અંદરથી બધા જ એ રાજ્યાભિષેક રામનો થઈ જાય છે અને બધા નલ, નીલ, અંગદ, શુગ એ બધા જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે હનુમાનજી પણ આવે છે સામે અને પૂછે છે કે પ્રભુ આ બધા ભલે જાય પણ હું આપની સામેથી ચાહવાનો નથી. મિત્રો, જેને કહેવાય ને કે શિલાલેખ સમી એક ચોપાઈ આવે છે. કાગબાપુએ કીધું કે રામને ઋણી રાખ્યા જગતમાં. એ અંજનીનો જાયો છે ને એને રામને ઉપર દેણું ચડાવ્યું છે અને રામ એને બથમાં લઈને કહેશે, હનુમાન પ્રતિ ઉપકાર કરું કા તોરા. હે અંજનીના પુત્ર, આ જગતમાં હું જીવને આશ્વસ્ત કરતો આવ્યો છું. મારું દેણું આખા જગત ઉપર હશે અને દરેક જીવ મારે આધીન છે. પણ હનુમાન, તારી સામે પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. તારી સામે હું આંખ મેળવીને જોઈ નથી શકતો. તું મને લક્ષ્મણથી અતિ પ્રિય છું. મિત્ર, આ ભક્તિની તાકાત શું કર્યું છે? માત્ર ને માત્ર સમર્પણ ભાવ, ઈશ્વર પ્રત્યેનો એક સરેન્ડર. રામકૃષ્ણ દેવે કીધું, એની ભાષામાં કીધું કે તમે મુક્તિયારનામું એને આપી દીધું. અને મિત્રો, ભક્તિની વાત કરીને કેટલા પ્રસંગો યાદ આવે છે. અમારે કચ્છના વાલભાઈમાં મળવાનું થયું અને સહજતાથી પૂછાણું કે માં આપણે એ જપમાળા કરીએ તો કેટલી માળા કરવી, કેટલું શ્રેષ્ઠ કહેવાય, આવી વાતો થતી હતી. મિત્રો, એ તો મૈત્રેયની ગાર્ગીની આ તો બધી વારસદાર, પ્રકૃતિની અંદર જીવનારી આ સાધિકાઓ એને નકોર વાત કરી કે ગણે ઈ, જે હિસાબ રાખતું હોય ને ઈ ગણે. બેટા, આપણે ગણવાનું ન હોય. જે આપણે તો એક સમર્પણનો ભાવ છે, ગણતરી શું? મિત્રો, આ બધી ધર્મની પરંપરાઓ, આ સંપ્રદાયની પરંપરાઓ પુષ્ટિ માર્ગની અંદર આપણે જઈએ તો પણ અહીંયા જ આ વાત કરી ભક્તિ માર્ગની. લલન જે પુષ્ટિ માર્ગેના જે નાના ઠાકોરજીની સેવા કરે ને એની પાસે માગે નહીં. શ્રેષ્ઠ સાધના પથ વૈષ્ણવ ધર્મની જે આ વાત છે ને મિત્રો, કેવો સમર્પણ ભાવ! માને જે સમર્પણ ભાવ રામકૃષ્ણ દેવે કીધું કે મા માટે શ્રેષ્ઠ ફૂલો, મા માટે એક વીણેલા શ્રેષ્ઠ જાસૂદના ફૂલો, મા માટે વીંજણો, મા માટે પેય પદાર્થો, મા માટે ગંગાજીની જળની ઝારી. આ બધું કરવાથી એ દેવત્વ પ્રત્યે આપણો એક ભાવ જાગે. ભક્તિ કરવાથી એક ભાવ જાગે અને અંતર કૂણું બને, અંતરનો અહમ ઓગળી જાય, અકળપણું જતું રહીએ. મીરાને યાદ કરીએ, મેવાડની એ મહારાણી મીરા, એ જ્યારે ઠાકોરજીની પાસે વિનંતી કરે કે મને ચાકર રાખો છે મહારાજ, એ કિશન, એ કન્યા, મને ચાકર રાખો છે મહારાજ. અમે તો તમારે ત્યાં નોકરી કરવા આવ્યા છીએ, અમે તમારે ત્યાં એક
ચાકર રહેશું ભાગ લગાશું, નીત ઉઠી દર્શન પાશું. શું કરીશું? તો કહે છે ચાકર રહેશું, ભાગ લગાશું, નીત ઉઠી દર્શન પાશું. મહારાજ અમે હંજવાળી પોતા કરશું, મહારાજ અમે તમારા ક્યાંક બગીચાના એ સાર સંભાળ રાખશું, મને ચાકર રાખો જી. વળતરની વાત હોય ને, આપણે ત્યાં નોકરી રાખ્યા હોય તો કંઈક વળતરે આપવું પડે, તો કે ચાકરી મેં દર્શન પાવું. મહારાજ જો વળતરની વાત હોય ને તમને એમ થશે કાં તો આપણે કંઈક આપવું પડશે. મારે કોઈ ધન ધાન્ય નથી જોતું, મારે કોઈ અર્થ નથી જોતું, મારે કોઈ જવરા ચાકરી મેં દર્શન પાશું. તારી સન્મુખ રહી, હે કૃષ્ણ, તારી સન્મુખ રહી અને દર્શન જ મારું વળતર હશે. કઈ ઊંચાઈની વાત કરી મહારાજ. અને જેને દર્શન થાય ને એને પછી ક્યાં કાંઈ જરૂર જ હતી. જેને રામકૃષ્ણ દેવે કીધી વાત કે એકવાર જો એને બ્રહ્મ દર્શન થઈ જાય, સાક્ષાત્કારની ક્ષણે પોગી જાય, પછી એને કાંઈ કરવા પણ રહેતું નથી. એક સ્પષ્ટ વાત કરી કે હૃદયની અંદર ઈશ્વર પ્રત્યે ભાવ આવે ને પછી એને કોઈ બીજા કોઈ કર્મો કરવાની વાત નથી આવતી. જપ તપ યોગ સાધન, હા, આ બધી હોમ હવાદી જે બધા જ સાધનો છે ઈશ્વર પ્રાપ્તિના, નવધા ભક્તિના જે માર્ગ દેખાડ્યા છે, તો કે એકવાર જો ઈશ્વર પ્રત્યે ભાવ આવી જાય ને, એકવાર ઈશ્વર માટે રડવાનું શીખી જવાય ને, તો પછી આ બીજા સાધનોની જરૂર નથી પડતી. એટલે મીરાએ કીધું મહારાજ ચાકર રહેશું, ભાગ લગાશું, નીત ઉઠી દર્શન પાશું. ચાકરી મેં સુમિરન પાવું ખર્ચી, એમ કે એક દર્શન અને જે મારે ખર્ચો પાણી તો શેમાંથી હાલશે? તો સુમિરનમાંથી. મહારાજ મને એક જેને ન ખૂટે ને એવી ખર્ચી મળી જશે. ધન ધાન્ય તો ખૂટી પણ જાય, પણ ઈશ્વર નામની જો ખર્ચી મળી જાય આપણને, હાથ છૂટો રહીએ, ક્યાંક આપણને કોઈ પણ જાતનો અભાવ ન રહીએ જીવનમાં. અને આ બધા શ્રેષ્ઠ ભક્તોના ઉદાહરણ આપ્યા છે. રામકૃષ્ણ દેવે કીધું કે જીવનની અંદર ભક્તિનો પ્રાદુર્ભાવ થાય, એટલે જ નરસિંહે કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ કોઈ સામાન્ય એક શબ્દ નથી, એક પોતાના સ્વ અનુભવની વાત કરી દીધી છે કે હા, અમે ભક્તિરૂપી નાવ ઉપર બેસી અને આ ભવસાગર તરી શકીએ છીએ. એટલે રામકૃષ્ણ દેવે વાત કરી કે આ જે ધરતી ઉપર સામાન્ય સાધક રહીએ છે, જે અન્નમય પ્રાણથી એનો જીવ ટકાવે છે, એને સરસ કીધું કે માણસ કાંઈ એ અગાસી ઉપર સાક્ષાત્કારની ભૂમિકાએ 24 કલાક ન રહી શકે. એને ફરી પાછું એ ધરતી પર તો આવવું જ પડે છે. પણ આ વાત તો એક સમર્થ સાધકની થઈ, પણ સામાન્ય જીવે હંમેશા ઈશ્વરનું શરણ લઈ અને એના પગ પકડી લેવા જો કે નાથ મારતોય તું અને તારતોય તું. આ સમર્પણ નિભાવવા. અને કેટલા ભક્તો આપણને મળ્યા છે. એકનાથ, તુકારામ, નરસિંહનો તો કેટલો વિશ્વાસ છે. અને નરસિંહ ક્યાં એ પોતે કોઈ મોટો ધનાઢ્ય શેઠ છે, પણ એક સેન્ટેન્સ આવી જાય છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. ભગવાનના ભરોસે હુંડી લખી શકે છે, ભગવાનના ભરોસે કહી શકે છે કે હા દામોદર મને હાર પહેરાવે છે. કામ એની મેળાએ થઈ જતા હોય, ઈશ્વરને ચિંતા થાય કે આ ભૂખોરીઓ છે, આને ખાધું નથી, આને કંઈક મારે આપવું પડશે. પણ આ વિશ્વાસની ભૂમિકાએ પહોંચ્યા પછી ભક્તિ તો હંમેશા પહેલો વિશ્વાસ શરત છે, પહેલી શ્રદ્ધા શરત છે. ગઈ વખતે આપણે જોઈ ગયા કે આર્તનાદ કરીને જે ગજરાજ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે પ્રયત્ન કરી લીધો જીવે એમાંથી નીકળવા માટેનો ગ્રાહ, કાળરૂપી ગ્રાહ એને ખેંચી રહ્યો છે, ત્યારે એને પ્રયત્ન કર્યો છે. દરેક જીવ પ્રયત્ન કરે છે આમાંથી છટકવાનો. એટલે ઈશ્વર જોવે છે કે આની અંદર હજી સમર્પણ ભાવ નથી. જ્યાં સુધી સરેન્ડર ન થાય ત્યાં સુધી ઈશ્વર વિચારે છે કે એને કરવાથી. ભક્તિ માર્ગના યાત્રિકો તો પહેલેથી સમર્પણ ભાવ આવી જાય છે એની અંદર, અને એ સમર્પણ ભાવના લીધે એ પોતાની શ્રેષ્ઠતા નક્કી કરે છે. આ બધા જ જે ભક્તિ માર્ગના યાત્રિકાઓ છે, મીરાબાઈ, શબરીભાઈ, આપણા દેશ જ બધા જ સંતો, અમરભાઈ, જીવનની અંદર સેવા અને ભક્તિ આવી. અને સેવા અને ભક્તિ અને સમર્પણ ભાવની જે વાત રામકૃષ્ણ દેવ કહે છે કે જ્ઞાન માર્ગની અંદર વિચલિત થવાની ઘણી બધી, એ પણ આપણે લઈશું આગળ જોતા. તો જ્ઞાન માર્ગ કોના માટે છે?
આ બધા જે રહસ્યો ઉજાગર કરે છે. હા, આ ધરતી ઉપરના દરેક જીવોની ગતિ, દરેક જીવોના કર્મના એ આધીન એના જે પુનર્જન્મની વાતો કરી છે. આમાં આપણે કહે છે કે સામાન્ય સાધકે બહુ પડવું નહીં, માત્ર ને માત્ર ઈશ્વર તરફનો એક શ્રદ્ધેય ભાવ હોય આપણા. હા, એની અંદર હોવાપણું આવી જાય તો ભક્તની અંદર કચાશ પણ રહે. હા, એ જે તુકારામના જીવનની અંદર જે ઘટના બને છે ને, કે એકનાથજીના જીવનની અંદર જે ઘટના બને છે કે સંતોની પરિષદ મળી છે. બધા જ સંતો આવ્યા છે. ગોરા કુંભાર ગુજરાતથી ગયા છે, રાજસ્થાનથી મીરાબાઈ આવ્યા છે, આમ કર્ણાટકથી આંડાલ આવ્યા છે, હે ને, કાશ્મીરથી હબ્બા ખાતુન આવ્યા છે, રાબિયા આવ્યા છે. આ તો સંતોની પરિષદ, એટલે બધાને વાયક મોકલ્યા છે અને બધા સંતો એ ભરીને બેઠા છે. તો કહે છે કે આમાં કોની તુંબડી હજી કાચી છે, કોણ નક્કી કરશે? બધા સંતોની પરિષદ બેઠી છે. દ્રષ્ટાંત છે, કાલ્પનિક દ્રષ્ટાંત છે, પણ એટલું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે. તો કહે છે કે ભક્તિ માર્ગે આ નીકળ્યા તો છીએ આપણે, પણ આ વખતની પરિષદમાં નક્કી કરવાનું છે કે હજી કોની તુંબડી કાચી રહી ગઈ છે. તો કે નક્કી કોણ કરશે? પરીક્ષક કોણ થશે આની અંદર? આનો એક્ઝામિનર કોણ? એટલે કે ભાઈ કુંભાર હોય ઊભા થાય, તુંબડી એટલે માટી, માટી એટલે કુંભાર. ગોરા કુંભારને ઊભા કર્યા અને કે ભાઈ આ તો તમારો વિષય છે, તુંબડી આવી, ટકોરા મારી નક્કી કરો. સહજ ભાવે ગોરા કુંભાર ઊભા થયા, બધાના આગ્રહને વશ થઈ અને મીરાબાઈને માથામાં, માં કે માફ કરજો, હું તો કુંભાર છું અને તુંબડીનું પરીક્ષક છું. એટલે મીરાબાઈને માથામાં ટકોરો માર્યો, રાબિયાના માથામાં ટકોરો માર્યો, હબ્બા ખાતુનના માથામાં ટકોરો માર્યો. પછી આ બાજુ એકનાથના માથામાં, તુકારામના માથામાં ટકોરો માર્યો. નરસિંહ બેઠા હતા તો કે નરસિંહ ટોપી કાઢો કે હરખું નહીં લાગે, ટકોર મારીને જોવું છે એક બરાબર તુંબડી પાકી છે ને. બરાબર એકનાથની પાસે આવ્યા, મહારાજ ટકોરો માર્યા પછી કે ઊભા થઈ જાઓ, તુંબડી કાચી છે. સ્તબ્ધ થઈ ગયા. એકનાથ શોભેલા પડી ગયા છે. પણ આ તો સંતનો આદેશ, સંત સભાનો આદેશ. ઊભા થઈ ગયા કે ગોરા કુંભાર હવે અમને કયો કે શું કામ તુંબડી કાચી રહી છે? ભક્તિ માર્ગના એ ભક્તિ માર્ગના યાત્રિક ખરા, પણ હજુ આની અંદર જીવ અને ઈશ્વરનો ભેદ છે. અને બીજી પરિષદ વખતે એ જ એક નાથ જ્યારે આવે છે અને એક પ્રસંગ બને છે એના જીવનની અંદર કે પોતે જમવા બેઠા છે અને કૂતરું આવી અને એની એક ભાખરી ઉપાડી જાય, રોટલો ઉપાડી જાય છે. એકનાથ પાછળ દોડ્યા, મહારાજ ઉભા રહ્યો, એ ચોપડા વગરની છે, કૂતરું લઈને જાય છે અને ઘીની વાઢી જઈને મહારાજ ઉભા રહ્યો. જ્યારે એક જીવ અને ઈશ્વરની જ્યારે ભેદ રેખા પૂછાઈ જાય કે આ કૂતરું છે ને આ માણસ છે, આ છે ને આ છે. ભક્તિ માર્ગને તો દરેક જીવ પ્રત્યેની અનુકંપા હોય છે, એક આસ્થા હોય છે, કરુણા આવે. હા, ભગવાન બુદ્ધે કીધું ને કે જીવનની અંદર જ્યાં સુધી તમે સહાનુભૂતિ નહીં આવે ને ત્યાં સુધી તમે આ ઈશ્વરીય એ આખા કાયનાતને, એ આખી કોસ્મિકને, આખી કુદરતની પરંપરાઓને ઓળખી નહીં શકો. મિત્રો, રામકૃષ્ણ દેવની વાત છે ને એ તો અનુસંધાનો છે, એ તો સંદર્ભો છે. આ ભક્તોને એટલા માટે લાવવા પાડે છે કે એ વાતની આપણને દ્રઢતા થાય. ફરી પાછા આપણે GTPLના આંગણે આવતી વખતે ફરી પાછી ભક્તિ માર્ગની, જ્ઞાન માર્ગની, ઠાકુરે ચિંધેલા માર્ગની વાતો લઈને આવશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.